શું તમને થાક લાગે છે, ઉબકા, ઉલટી કે ઝાડા થાય છે? તમારી ભૂખ ઓછી થવા લાગી છે, વજન ઘટી રહ્યું છે, ત્વચા પીળી પડી ગઈ છે, હાથ પગમાં સુન્નતા આવી જાય છે? આને ઇગ્નોર ન કરતા. આ નિશાની છે તમારા શરીરમાં B12 ઘટવાની. આને અવગણશો તો ગંભીર બીમારીઓમાં સપડાઈ જશો. વિટામિન B12 એ શરીર માટે એક જરૂરી પોષક તત્વ છે જે શરીરના નર્વસ સેલ્સને સ્વસ્થ રાખે છે. તે શરીરના લાલ રક્તકણો અને DNA બનાવવામાં મદદ કરે છે. પુરુષો અને સ્ત્રીઓમાં 200 PG અને 900 PG વિટામિન હોય છે. એક વ્યક્તિને દરરોજ 2.4 માઇક્રોગ્રામ વિટામિન B12ની જરૂર હોય છે. વિટામિન B12 શરીરમાં બનતું નથી, તેથી ખોરાક દ્વારા જ વિટામિન B12 મેળવવું જરૂરી હોય છે. આમ ન કરવાથી શરીરમાં વિટામિન B12ની ઉણપ આવી જાય છે. હવે ઘરે જ અમુક લક્ષણોથી તમે જાણી શકો છો કે વિટામિન ઘટી ગયા છે કે કેમ. હેલ્ધી ડાયટ અને પૂરતી ઊંઘ મળ્યા પછી પણ ડિપ્રેશન, તણાવ, આળસ, થાકનો અનુભવ થાય છે તો વિટામિન અને ન્યુટ્રિશન્સની ઉણપના કારણે આવું થતું હોય છે. વિટામિન B12ની ઉણપના કારણે માથાનો દુખાવો, ચક્કર અથવા તો શ્વાસ લેવામાં તકલીફ, ઓછી ભૂખ લાગવી, ઉબકા, ઉલટી, ઝાડા થવા. B12ની ઉણપથી શરીર અને પગમાં કળતર થઈ શકે છે. જીભમાં ફોડલી કે પછી લાલાશ પણ આવે છે. શ્વાસ ચડી જવો અને આંખોની રોશનીને પણ અસર થાય છે. વિટામિન B12ની ઉણપ એનિમિયાનું કારણ પણ બની શકે છે. આની સાથે અસ્પષ્ટ દ્રષ્ટિ, પાચનની સમસ્યા, હાથ પગમાં ઝણઝણાહટ અને જીભ ચડવી જેવી સમસ્યાઓ પણ થઈ જાય છે. વિટામિન B12ની ઉણપના કારણે હૃદય, ડાયાબિટીસ, સંધિવા અને કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધી જાય છે. વિટામિન B12 ઘટવાથી મગજ પર ખોટી અસર પડે છે, જેના કારણે વૃદ્ધત્વની સાથે ઘણીવાર યાદશક્તિ પણ જતી રહે છે. દૂધ, દહીં અને ચીઝ જેવા ડેરી ઉત્પાદનો પ્રોટીન અને વિટામિન B12 સહિતની ઉણપને દૂર કરે છે. શરીરમાં વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે તમે બદામનું દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજી, બટાકા, મશરૂમ, કેળા, સંતરા, સફરજન, બ્લૂબેરીનું સેવન કરો. આ ઉપરાંત દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીવો. B12 એક વિટામિન છે જે આપણા શરીરના રક્તકણો અને મગજના સેલ્સ એટલે કે ન્યુરોન માટે અગત્યનું હોય છે. આની ઉણપથી લોકોને કમજોરી, વાળ ખરવા, ચીડચીડિયાપણું, કબજિયાત, કશું કરવાની ઈચ્છા ન થવી આવા બધા સિમ્પટમ્સ દેખાય છે. આનું મુખ્ય સોર્સ હોય છે નોન વેજીટેરિયન ડાયટ, પણ વેજીટેરિયન પીપલ માટે આ ડેરી પ્રોડક્ટ્સમાંથી આપણને મળી શકે છે, જેમ કે યોગર્ટ છે, સ્વિસ ચીઝ છે, લો ફેટ મિલ્ક છે. આ ઉપરાંત સોયાબીન, મશરૂમ અને ઓટ્સથી પણ આપણને B12 મળે છે. નોન વેજીટેરિયન ડાયટમાં પોલ્ટ્રી, મીટ, ફિશ, એગ્સ આ બધામાં પૂરતું પ્રમાણમાં B12 હોય છે. સાથે ફોર્ટિફાઈડ ફૂડ્સમાં જેમ કે સોયા મિલ્ક છે, આલમંડ મિલ્ક છે, એમાં બી એ લોકો B12નું ફોર્ટિફાઈ કરીને માર્કેટમાં વેચે છે, એટલે આપણે એનું પણ વપરાશ કરી શકીએ છીએ.